I am live. Hello everyone. How are you all? Happy Friday, and it's almost weekend. So hope you guys will enjoy weekend with your family. હું દિશા પટેલ છું યુએસએ ઓરેગનથી, અને આજનો મારો ટોપિક એ લઈને આવી છું કે શું આ બિઝનેસમાં પ્રોડક્ટ વેચવી પડે અને પૈસા કેવી રીતે મળે. તો આજથી સવારથી સાંજ સુધીમાં આઈ હેડ 2 ઇન્ક્વાયરીઝ બિકોઝ મારી પોસ્ટ જોઈ રહ્યા હતા, અને એ પોસ્ટ જોઈને એ લોકોનો ક્વેશ્ચન હતો કે શું કરવાનું છે એક્ઝેક્ટલી, how do you earn money and do you exactly have to product sell or what. સો એના માટે હું લાઈવ આવી છું. ઇટ શુડ બી રિયલી ક્વિક લાઈવ. તો લગભગ મોસ્ટલી ઇન્ક્વાયરીઝમાં આ ક્વેશ્ચન હોય છે, પણ આજે ડિરેક્ટલી એ પર્સને 2 person દે આસ્ક્ડ મી. તો જો બીજો એક પ્રશ્ન કે જો તમે સેલ્સ નથી કરતા તો પૈસા ક્યાંથી આવે, એ પણ છે. તો જો તમારા મનમાં પણ આ બે ક્વેશ્ચન આવ્યા હોય તો આજનું લાઈવ ખાસ કરીને જોજો. અને હું આજે લાઈવ આવી છું ફેસબુક અને ટિકટોક 2 પ્લેટફોર્મ પર. તો ઘણા લોકો ઓનલાઈન બિઝનેસ સાંભળે છે કે તરત જ વિચારે છે કે શું આખો દિવસ આપણે ફોન પર કે પછી લેપટોપ પર રહેવું પડશે, કે લોકોને મેસેજ કરવા પડશે દરેક પ્રોડક્ટ, કે પછી કોઈક પર એનીથિંગ, ડુ વી હેવ ટુ બાય એનીથિંગ, કે સ્ટોક પ્રોડક્ટ રાખવાની છે, કે સ્ટોક રાખવાનો છે, કે પાર્સલ્સ કરવાના છે, કે સેલ્સમેન બનવું પડશે. તો સાચું કહું તો હું પણ સ્ટાર્ટિંગમાં સેમ થિંગ વિચારતી હતી કે આમાં એક્ઝેક્ટલી કરવાનું શું છે, કારણ કે અત્યાર સુધી આપણે મોટે ભાગે એવો જ બિઝનેસ જોયો છે. પણ જ્યારે મેં આ બિઝનેસની સિસ્ટમ લર્ન કરી, સાંભળ્યું કે બિઝનેસ છે શું, અને પહેલાં તો અન્ડરસ્ટેન્ડ કર્યો આખો બિઝનેસ, ત્યારે મને ખબર પડી કે ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ દેટ નેવર હર્ડ ઇટ બિફોર. તો ફર્સ્ટ ઓફ ઓલ, શું પ્રોડક્ટ વેચવી પડે? તો આન્સર ઇઝ you don't have to sell product person to anyone. અહીં બધા ખાલી એક પ્રોડક્ટ હોય કે એનીથિંગ કોઈક પરચેસ કરવા નથી આવતું. તેઓ એક કમ્પ્લીટ બિઝનેસ સિસ્ટમ સ્ટાર્ટ કરવા આવે છે. જ્યારે કોઈ પર્સન સ્ટાર્ટ કરે છે ત્યારે તે પોતાના યુઝ માટે પ્રોડક્ટ, પેકેજ કે એનીથિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચૂઝ કરે છે. અને એની સાથે જ તમને શું મળે છે કે you don't have to buy anything. It's a strategies. You have to choose strategy. Which one you have to pick. There is so many people in our community. Everyone has different strategies. So depend which strategies with you are starting your business. તો બિઝનેસ સ્ટાર્ટ કરે એટલે તમને શું મળે કે પોતાની વેબસાઇટ મળે, સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ, અને એક સિસ્ટમ ઓટોમેશન વિચ આઈ લાઇક બેસ્ટ, અને માર્કેટિંગ ટૂલ્સ, મેન્ટરશીપ, અને 100% સપોર્ટિવ કોમ્યુનિટી, ગ્લોબલ કોમ્યુનિટી પ્લસ ગુજરાતી કોમ્યુનિટી. આપણી લેંગ્વેજમાં આપણે વાત કરીને બિઝનેસ કરી શકીએ. તો એટલે કે there is no product you have to buy. It's one box. Box has business system. The box you just have to open it. That's it. આખું બોક્સ જ તમને બનાવીને આપ્યું છે, ખાલી ઓપન કરવાનું છે અને ચૂઝ કરવાનું છે તમારે કઈ રીતે આ બિઝનેસમાં આગળ વધવું છે અને કઈ રીતના તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. અને સેકન્ડ ઇઝ હાઉ ડુ વી મેક મની. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ઇઝીલી કહું ને, ઇઝી લેંગ્વેજમાં, તો જ્યારે કોઈક પર્સન બિઝનેસ સિસ્ટમ કે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો ડિસિઝન લે છે ને, અને પોતાની રીતે જે બિઝનેસમાં એક્ઝામ્પલ કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યો હતો, આઈ હેડ ટુ પિક મારે ક્યાંથી સ્ટાર્ટ કરવું છે, રાઈટ.
સો ઇન્કમ ઇઝ નોટ લાઈક એવું નથી કે તમે આજે ચાલુ કરી તો કાલથી ઇન્કમ આવવાની ચાલુ થઈ જશે. ઇટ્સ નોટ લાઈક દેટ. ટાઈમ આપવો પડે છે બિકોઝ બિઝનેસ છે, લેજિટ છે, એટલા માટે. જો કંઈક ઓનલાઈન તો બધું બહુ આવે છે, સમથિંગ ચેઇન બેઝ હોય તો યુ ડોન્ટ હેવ ટુ વેઇટ ફોર એનીથિંગ. ઇટ્સ લેજિટમેટ છે, એટલા જ માટે 149 પે કરીને બિઝનેસની ઇન્ફોર્મેશન પણ કલેક્ટ કરવાની છે, રાઈટ? તો લાઈક એક કમ્પ્લીટ બિઝનેસ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે અમારો બિઝનેસ. આઈ ડોન્ટ હેવ ટુ મેલ એનીવન. કોઈકને પાર્સલ નથી કરવાનો, સ્ટોક પણ નથી રાખવાનો, કે ઓર્ડર નથી કરવાનો, કે કોઈક ઓર્ડર પેક કરીને મેલિંગ પણ નથી કરવાનું. માય વર્ક ઇઝ બધાને ઇન્ફોર્મેશન આપવાનું છે, બાકી ટ્રેનિંગ અને સિસ્ટમ તમને આગળ ગાઈડ કરે છે. સો લાઈક બેઝિકલી એક્ઝામ્પલ લઈ લો કે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, રાઈટ? there is two people, they will keep asking me since morning, but અમારી પાસે ટાઈમ ન હતો લાઈવ આવવાનો. તો મારે એ લોકોને ઇન્ફોર્મ કરવું જરૂરી છે. યસ, તો દેટ્સ વોટ લાઈક આઈ એમ ડુઈંગ ઇટ. હું પહેલાં તો પોતાનો એક્સપિરિયન્સ શેર કરું છું, કે પછી બિઝનેસમાં થોડું નાનું ઇન્ફોર્મેટિવ જે અમુક ઇન્ફોર્મેશન આપવાની છે એ આપું છું, રાઈટ? તો એવું નથી કે લાઈક લાઈવ આવું છું કે આઈ એમ ચેઝિંગ એનીવન. નો, જસ્ટ એક્સપિરિયન્સ. દેર ઇઝ સો મેની પીપલ દે આર ડુઈંગ લાઈવ. તમે જોતા જ હશો, બહુ બધા ગુજરાતી છે, તો તમારી સ્ક્રીન પર પોપઅપ તો થયા જ રાખતું હશે. પોસ્ટિંગ હોય છે, રીલ્સ હોય કે પછી લાઈવ હોય છે, રાઈટ? તો બિઝનેસ છે આગળ વધી રહ્યા છે, એટલા માટે જ કન્સિસ્ટન્સી રાખીને એવરીડે થોડું એફર્ટ્સ આપીએ છીએ. અધરવાઇઝ કંઈક દેખાતું જ ન હોય તો વાય વુડ બી વેસ્ટ ટાઈમ, રાઈટ? તો લાઈક ફોર મી ધ મોટી વાત શું છે કે આઈ એમ મોમ. મારી પાસે પોતાનો ફિઝિકલ બિઝનેસ પણ છે, ફેમિલી છે, અને આખો દિવસ મારે કશે પ્રોડક્ટ વેચવા કે સેલિંગ કરવા કે માર્કેટિંગ કરવા જવું નથી પડતું. કદાચ એવું હતે તો આઈ એમ નોટ બી એબલ ટુ ડુ ધીસ બિઝનેસ. ઓટોમેશન, સ્માર્ટ સિસ્ટમ એવરી ટાઈમ કહીએ છીએ. વાય? કારણ કે બધું ધીસ ઇઝ સ્માર્ટ બિઝનેસ. ઇટ્સ નોટ હાર્ડ બિઝનેસ ઓર હાર્ડ વર્કિંગ. અમે હાર્ડ વર્ક નથી કરતા, અમે સ્માર્ટ વર્ક કરીએ છીએ બધું. તો એઝ આઈ સેડ કે ઇફ ઇટ્સ નોટ લાઈક આટલું બધું ઇઝી નહીં હતે, સિસ્ટમ નહીં આપી હતે, પ્રોવાઈડ જ ન કરી હતે તો હું આ બિઝનેસ ન કરી શકતે. કારણ કે પોતાનો ફિઝિકલ બિઝનેસ છે, ઓફકોર્સ હાર્ડવર્ક કરું છું. આઈ ડોન્ટ વોન્ટ ટુ અગેન હાર્ડવર્ક. એની સાથે સ્માર્ટ વર્ક એન્ડ ઇટ્સ અ બિઝનેસ. સો આઈ એડ દેટ ઇન માય લાઈફ. પણ લાઈક અહીંયા સિસ્ટમ બધું જ કામ ઇઝી બનાવી દે છે. એઝ આઈ ટોલ્ડ યસ્ટરડે ઇન માય લાઈફ કે વેકેશન પર હતી લાસ્ટ વીકમાં, હજી આ જ વીકે આવી છું. સ્ટીલ મારી પાસે 10 મિનિટનો ટાઈમ રહેતો હતો જ, અને ન રહેતો હતો, મારે ન કરવું હતું એવું પણ ન હતું, મારે કરવું હતું. એવરીડે 15 મિનિટ્સ આપતી હતી અને મારા પોસ્ટિંગ કરતી હતી, લાઈવ જતી હતી, બધું જ કરતી હતી. એટલા માટે ટાઈમ પ્રમાણે કામ કરી શકો એવું કંઈક ફાઇન્ડ આઉટ કરો. દેટ્સ વોટ આઈ ચૂઝ કે બિઝનેસ છે પણ ટાઈમ મારે જ્યારે કરવો હોય ત્યારે. તો તમે પણ અત્યાર સુધી એવું માનતા હતા કે ઓનલાઈન બિઝનેસ એટલે આખો દિવસ યુ હેવ ટુ સેલ સમથિંગ એન્ડ સમથિંગ. તો એવું કંઈ જ નથી. જો હજુ પણ તમારા મનમાં ક્વેશ્ચન હોય તો નીચે ઇન્ફો અથવા તો ડિરેક્ટ મને મેસેજ કરી શકો છો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે આખો બિઝનેસ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય પ્લીઝ તમે મને મેસેજ કરી શકો છો. અને આજનું લાઈવ તમારા માટે આઈ હોપ કે હેલ્પફુલ થયું હોય. લાઈક, કોમેન્ટ અને શેર પ્લીઝ જરૂરથી કરજો. એન્ડ આઈ હોપ કે તમને થોડી ઘણી સમજ પડી હોય. પણ 100% ઇન્ફોર્મેશન માટે તમારી ઈમેલ એડ્રેસ મને મોકલો. હું તમને પર્સનલી વેબિનાર શેર કરું જે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી
બધી જ લેંગ્વેજમાં અવેલેબલ છે. તો યસ, ઇફ યુ હેવ એની ક્વેશ્ચન, ફીલ ફ્રી ટુ રીચ મી. So thank you so much for watching my live today. Thank you so much. See you tomorrow. Bye.